વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના કોઈ પણ ચેપ્ટરના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને એની જાણ કરો. આજે આપણે અભ્યાસ કરીશું ડાયરેક્ટ લેબર. જે ઇંગ્લિશ મીડિયમની અંદર, બીકોમની અંદર મોટાભાગે કોઈ યુનિવર્સિટીની અંદર આ ચેપ્ટર આવતું હોય છે. ડાયરેક્ટ લેબર એટલે પ્રત્યક્ષ મજૂરી. આની અંદર જુદી જુદી બે પદ્ધતિઓ છે. એમાં ફર્સ્ટ મેથડ છે વેજ સિસ્ટમ. વેજ સિસ્ટમ વિશે આજે આપણે વાત કરીએ તો તમારે એના માટે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે પેમ્પલેટ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપર ટચ કરવાથી એક પીડીએફ ખુલશે. જે પીડીએફને તમારે પ્રિન્ટ કરાવી લેવાની રહેશે. તો સૌ પ્રથમ તમે આ પેમ્પલેટ લઈ આવો અને પછી આપણે વાત કરીએ. તો વેજ સિસ્ટમની અંદર ટોટલ 4 સિસ્ટમ છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમારે 3 ટાઈમ સમજવા પડે: ટાઈમ અલાઉડ, ટાઈમ ટેકન એન્ડ ટાઈમ સેવ્ડ. વોટ ઇઝ ધ ટાઈમ અલાઉડ? ટાઈમ અલાઉડ મીન્સ તમે કોઈ વર્કરને કામ કરવા માટે કોઈ એક સમય નક્કી કરીને આપો છો કે 10 કલાકની અંદર આ કામ તારે પૂરું કરીને આપવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ ટાઈમ અલાઉડ. એને સ્ટાન્ડર્ડ ટાઈમ પણ કહેવાશે. સેકન્ડ, ટાઈમ ટેકન. ટાઈમ ટેકન મીન્સ તમે એક વર્કરને 10 કલાકનો સમય આપો છો તો એ વર્કર સમજો કે 8 કલાકની અંદર તમને કામ પૂરું કરીને આપે છે તો એને કહેવાશે ટાઈમ ટેકન. પહેલું હતું ટાઈમ અલાઉડ, ટાઈમ ગિવન, સ્ટાન્ડર્ડ ટાઈમ 10 કલાક, 10 અવર્સ. એને 8 કલાકમાં કામ તમને પૂરું કરી આપ્યું એટલે એને કહેવાશે ટાઈમ ટેકન, કામ કરવા માટે લાગતો સમય. તો તમે જાણો છો ટાઈમ સેવ્ડ કેટલો કહેવાય? તમે એને 10 કલાક આપો છો, એ 8 કલાકમાં કામ પૂરું કરે છે તો ટાઈમ સેવ્ડ થયો 2 અવર્સ. એટલે 2 કલાકને કહેવાશે ટાઈમ સેવ્ડ. બસ તમારી પાસે 3 પ્રકારના ટાઈમ હોય અથવા 2 હોય તો ત્રીજો ઓટોમેટિક મળી જતો હોય છે. તો વેજ સિસ્ટમ નંબર 1, ટાઈમ વેજ. ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ. જેટલો સમય લેશે ઇન્ટુ વેજ રેટ. તમે માનો કે કલાકે 10 રૂપિયા આપતા હો તો અહીંયા ટાઈમ ટેકન આપણા ઉદાહરણ પ્રમાણે 8 ઇન્ટુ વેજ રેટ 10 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપીઝ. અને 80 રૂપિયા તમારી મજૂરી આપી દેવાની. સેકન્ડ, પીસ વેજ સિસ્ટમ. પીસ વેજ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલાઉડ ઇન્ટુ વેજ રેટ. આપણા ઉદાહરણ પ્રમાણે 10 ઇન્ટુ વેજ રેટ. નંબર 3, હેલ્સી પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પ્લસ આ બેઝિક સેલરી છે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ. હવે અહીંયા પ્લસ થી જે શરૂ થાય એ બોનસ છે 50% ઇન્ટુ બ્રેકેટ ટાઈમ સેવ્ડ ઇન્ટુ વેજ રેટ. હેલ્સી એ કોઈ વ્યક્તિનું નામ છે જેમણે આ વેજ સિસ્ટમ વિકસાવી છે એટલે આનું નામ હેલ્સી વેજ સિસ્ટમ રાખવામાં આવ્યું છે. હેલ્સી એવું કહે છે કે જે વ્યક્તિ જેટલું કામ કરે એટલું એને વેતન તો આપવું, પરંતુ જેટલો સમય એ બચાવશે એટલું એને બોનસ પણ આપવું. તો અહીંયા બોનસ આપવાનું થાય પણ 50%. જેટલો સમય એ વ્યક્તિ બચાવશે એના 50% જેટલું એને બોનસ આપવામાં આવશે. નંબર 4, રોવેન પ્લાન. આ રોવેન નામના વ્યક્તિએ વિકસાવ્યું છે એટલે આને રોવેન પ્લાન કહેવામાં આવે છે. એની ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ. આટલી હતી બેઝિક સેલરી. ફરી વખત પ્લસ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. આ થયું બોનસ. ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ આટલું છે બેઝિક સેલરી. હવે અહીંયા પ્લસ થી જે શરૂ થાય એ બોનસ છે. રોવેન પણ એવું કહે કે બેઝિક સેલરી તો આપવાની પ્લસ બોનસ પણ આપવાનું. કેટલું આપવાનું? તો કે ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. જેટલો સમય એને લીધો છે અને જે બચાવ્યો છે જે આપ્યો તો એના પ્રમાણમાં બોનસ પણ આપવાનું. તો આ છે રોવેન પ્લાન. અને ટાઈમ સેવ્ડ એટલે કઈ રીતે મળે? તો કે ટાઈમ અલાઉડ માઈનસ ટાઈમ ટેકન એટલે ટાઈમ સેવ્ડ. બચાવેલ સમય જે મળે તે. આના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર અ જોબ ઇન અ ફેક્ટરી ઇઝ 8 hours. સ્ટાન્ડર્ડ ટાઈમ મીન્સ ટાઈમ અલાઉડ 8 hours. અ વર્કર ઇઝ પેડ એટ ₹10 per hour. એ નામનો વર્કર છે જેને 10 રૂપિયા 1 કલાકે એટલે આને કહેવાશે વેજ રેટ. Actual time taken is 6 hours. ખરેખર એને
6 કલાક લીધા. Calculate the wage payable to the worker on number 1 time basis and second piece basis. જોઈએ આપણે. First of all, example number 1, formula number 1, time basis is equal to, અહીંયા પણ તમારે ફોર્મ્યુલા પાકી કરી દેવાની છે. જો તમને ફોર્મ્યુલા આવડે તો બધું જ આવડે. ટાઈમ ટેકન into wage rate. તો આની અંદર તમને ટાઈમ ટેકન આપવામાં આવ્યો છે 6 hours, એને 6 કલાક લીધા, into wage rate 10 is equal to 60 rupees. બસ આટલું જ, ફાઇનલ આન્સર થઈ ગયો. સેકન્ડ, બીજી છે પીસ સિસ્ટમ. પીસ બેઝિસ is equal to time allowed into wage rate. તો અહીંયા ટાઈમ અલાઉડ છે 8 hours into wage rate 10 is equal to 80 rupees. આ થયો એક્ઝામ્પલ નંબર 1. નંબર 2 પણ જોઈ લઈએ. Standard time for a job in a factory 56 hours. Standard times means time allowed 56 hours. A worker is paid at rupees 10 per hour, એટલે wage rate છે 10 rupees. Actual time taken is 42 hours. ખરેખર સમય લીધો છે 42. Calculate the wage payable to the worker on number 1 time basis and number 2 piece basis. Same formula મૂકવાની છે. Example number 2. Number 1 time basis is equal to time taken into wage rate. Time taken 42 into wage rate 10 is equal to 420 rupees. 42. And second, piece basis is equal to time allowed into wage rate. Time allowed છે 56 and wage rate 10 is equal to 560 rupees. Very easy. Thank you.